ને આ રીતે આપણે આને ભેગું કરી લેવાનું. એકદમ મસ્ત બની ગયા. જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મૂળાના પરોઠા બનાવશું. તો મૂળાના પરોઠા બનાવવા માટે આપણે આ 2 મૂળા લીધા છે. સરસ ધોઈ લીધા છે. 2 મૂળા લીધા છે અને એના પાન લીધા છે. તો એને આપણે સરસથી ધોઈ લીધા છે. તો પરોઠામાં નાખવા માટે આપણે વઘાર કરવા માટે આપણે આ જીરું લીધું છે, અડધી ચમચી, અને હિંગ લીધી છે. થોડીક આપણે ચટણી લીધી છે. અડધી ચમચી જેટલી આપણે હળદર લીધી અને ધાણા જીરું લીધું છે, થોડુંક ખાંડેલું, અને આદુ ને મરચાં આપણે આ રીતે ક્રશ કરી લીધા ને મીઠું લીધું સ્વાદ પ્રમાણે. અને મોણ માટે આપણે તેલ લીધું છે અને ઘી આપણે પરોઠું શેળવવા માટે લીધી છે. અને થોડુંક આપણે લીલા ધાણા લીધા છે અને લોટ લીધો. તો લોટ આપણે સાળીને જ લીધો છે. 1 વાટકો લીધો અને પાણી લીધું છે. તો પહેલાં આપણે આને મૂળાને સરસથી ખમણી લેવાના છે. તો આને આ રીતે આપણે સુધારી લેવાના અને આનાથી આપણે સાલ ઉખેડી લેવાનું સરસથી. સાલ ઉખેડીને આપણે આને ખમણી લેવાના છે અને પાંદડા ઝીણા ઝીણા આપણે સુધારી લેવાના. તો આ રીતે આપણે ઝીણું ઝીણું ખમણ કરી લેવાનું છે. આનું ખમણી લેવાનું છે ને પાંદડા ઝીણા ઝીણા સુધારી લેવાના. તો આપણે એ સુધારી લેવું ને ખમણી લેવું. તો આપણે 2 મૂળા ખમણી લીધા છે અને આને આપણે આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું છે આ રીતે. તો હવે આપણે આમાં થોડુંક મીઠું નાખીને અને રહેવા દેવાનું છે. તો થોડુંક આપણે આ રીતે કરી નાખશું. થોડુંક જ મીઠું નાખવાનું છે કારણ કે આપણે લોટમાં બધે મીઠું આવશે. તો આને આપણે સાઈડમાં જવા દેવું ને આપણે લોટ બાંધી લેવું. તો આ રીતે આપણે આની દાંડલી કાઢી લેવાની અને પછી જ આપણે મૂળાના જે પાંદડા હોય ને એનું જ આપણે ઝીણી ઝીણી કટકી કરી લેવાની. તો હવે આપણે આમાં લોટ બાંધી લેવું. આપણે 1 વાટકા જેટલો લીધો છે. થોડોક આપણે આમાં જ રાખશું ને એમાં થોડુંક આપણે મીઠું નાખશું અને આપણે આમાં મોણ નાખશું 1 ચમચી જેટલું. બધું મિક્સ કરીને આપણે આને લોટને બાંધી લેવાનો છે. તો થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધવાનો છે. બહુ ઢીલો નથી કરી નાખવાનો કેમ કે આપણે મૂળામાંથી ને પાણી પાછું ઓલું થાય. મૂળા પાણીવાળા જ કહેવાય તો છે જ આપણે કઠણ લોટ બાંધી લેવાનો. ઢીલોય નહીં બહુ કઠણ નહીં રીતે. તો લોટને આપણે બાંધી લેવું. હવે આપણે આમાં જરીક તેલવાળો હાથ કરીશું. આ રીતનો આપણે લોટ બાંધવાનો. બહુ કઠણે નહીં બહુ ઢીલોય નહીં એ રીતનો. આ રીતનો. તો આને આપણે ઢાંકીને રહેવા દેવું અને અહીંયા આપણે સાઈડમાં આનું પાણી કાઢી લેવું. તો હવે આપણે આનું નીચોવીને પાણી આનું કાઢી લેવાનું છે આ રીતે. કેટલું પાણી નીકળે જો. મૂળામાં બહુ પાણી હોય. તો આ રીતે આપણે પાણી બધું કાઢી લેવું અને એક નોખા વાસણમાં મેલી દેવું. તો આપણે આ મૂળા 2 આ રીતે આપણે પાણી બધું કાઢી લીધું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું.
આપણે આ કઢાઈ રાખશું. એમાં આપણે થોડુંક તેલ નાખશું. આપણે એકાદી ચમચી જેટલું નાખ્યું છે તેલ. આમાં જરીક તેલ ગરમ થાય એટલે આપણે એમાં બધું નાખી દેવાનું છે. તો આપણે એમાં જીરું નાખી દેવું અને આ હિંગ છે એ નાખી દેવું. આદુ ને મરચાંની પેસ્ટ નાખી દેવું. હવે આપણે આ જે મૂળા ખમીણા છે એ નાખી દેવું. એટલે આપણે આનું પાણી હોય એ બધું બળી જાય એમ. અને હારે આપણે આ પાન નાખી દેવું મૂળાને. તો આને સરસથી આપણે શેકી લેવાના છે. આ રીતે પાણી બળી જાય એ રીતે. એટલે આપણે પરોઠા વણીએ ને ત્યારે આમાં એનું પાણી ન બહુ આવે એમ. એટલે આપણે આનું પાણી થોડુંક બાળવું પડે તો એકદમ મસ્ત બને એમ. તો આપણે આમાં થોડુંક મીઠું નાખશું. માપે થોડું નાખવાનું છે. અને ધાણા જીરું નાખી દેવું. અને આ હળદર નાખી દેવું. અને ચટણી નાખશું થોડીક, કેમ કે આપણે આદુ મરચાં નાખ્યા છે. અને લીલા ધાણા છે એ નાખી દેવું. હવે બધું મિક્સ કરી લેશું. તો હવે આપણે કાઢી લેવું આને. એક નોખા વાસણમાં કાઢી લેવું. ડીશમાં કાઢી લેવું. અને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો ઘડીક ઠંડુ થવા દેવું. તો આપણે આ ઠરી ગયું છે મિક્સર આપણે બનાવ્યું એ બધું. તો હવે આપણે લોટ જોઈ લેવું. લોટ આપણો એકદમ મસ્ત થઈ ગયો છે. રીતે જરીક મહળી લઈએ. તો આ રીતે આપણે એક લોવો લેવાનો છે, જે આપણે રોટલી કરીને એ રીતનું જ. તો આને આપણે એમાં રાખી દેવું. સાઈડમાં આપણે કોરો લોટ રાખશું. અને આપણે કોરો લોટ લઈને આ રીતે વણી લેવાનું છે. એકદમ મસ્ત રોટલી પરોઠું વણવાનું છે આ રીતે. પછી એમાં આપણે આ સ્ટફિંગ રાખી દેવું. અને આ રીતે આપણે આને એકવાનું આ ઉપલો લોટ છે એ આપણે લઈ લેવાનો. તો હળવા હાથે આપણે આને વણવાનું છે આ રીતે. એકદમ સરસ હળવા હાથે આ રીતે. અને અહીંયા આપણે આપણી તવી છે એ આપણે અહીંયા ગરમ મેળ દેવું. ગેસ ચાલુ કરશું. આપણે આ લોટી રાખી છે એને થોડીક ગરમ થવા દેવું. અહીંયા આપણે વણી લેવું. તો કોરો લોટ નાખતું જવાનું ને આપણે વણતું જવાનું આ રીતે. તો આમાં આપણે થોડુંક ઘી પહેલાં નાખશું. અને આપણે આ રોટલી વણાઈ ગઈ છે એ આપણે આમાં નાખી દેવું આ રીતે. બે બાજુ થોડું થોડું ઘી નાખી દેવું.
અને સરસથી આપણે શેડવી લેવાની છે એકદમ મસ્ત. એકદમ સરસ ડિઝાઇન પડી જશે આની. તો આ રીતે આપણે બધી બનાવી લેવું. બધા પરોઠા આ રીતે આપણે બનાવી લેવું. તો એકદમ મસ્ત બની ગયા છે પરોઠા આપણા. તો આને આપણે ગેસ બંધ કરી દેવું અને આને ઉતારી લેવું આપણે નીચે. તો આપણે આ ત્રણેય પરોઠા બની ગયા છે પરોઠા. તો હવે આપણે સર્વ કરી લેવું. તો આપણે આ એક ડીશ રાખશું આ રીતે. એકદમ મસ્ત બની ગયા છે પરોઠા. તો આપણે 3 પરોઠા બનાવ્યા છે અને એક આપણે ખોલીને જોઈ લેવું. એકદમ મસ્ત બની ગયા. હવે આપણે દહીં રાખશું. ઉપરથી થોડી ચટણી નાખી દઈશું. દહીં અરે પરોઠા મસ્ત લાગે. તો તૈયાર છે આપણા મૂળાના પરોઠા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મૂળાના પરોઠા.